આ રીલ જોયા પછી જો તમે કરવાના કામોની યાદી બનાવો અથવા વિચારો ને તો તમારા વાક્યો કંઈક આવા બનશે. કેવા? જુઓ, હું નવી રીલ જોઈશ અથવા જોવાનો છું. હું બહાર જવાનો છું અથવા જઈશ. હું વાંચવાનો છું અથવા વાંચીશ. અમે રમવાના છીએ અથવા રમશું. સમજો છો? જો તમે એવા કામોની યાદી બનાવો જે હવે પછી તમે કરશો તો આવા શબ્દ આવે સ અથવા ન છ. હજી એકવાર સાંભળો. હું રમવાનો છું. હું સૂવાનો છું. અમે જવાના છીએ. કરેક્ટ? અથવા જવાના છીએ તો જઈશું. રમવાનો છું તો રમીશ. વાંચવાનો છું તો વાંચીશ. ડિયર મેમ્બર્સ, ગુજરાતીથી ઇંગ્લિશ શીખવું એ તમારા લર્નિંગ પ્રોસેસને સરળ કરે છે. આખી પ્રોસેસ તમારી ઇઝી કરી દે છે. આનું નામ છે સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ. અને સાદા ભવિષ્યકાળના આવા વાક્યો માટે અંગ્રેજીમાં બીજા સ્થાન પર વિલ અને ત્રીજા સ્થાન ઉપર એક ક્રિયા મૂકી દો, વાક્ય બનશે. ફોર એક્ઝામ્પલ, હું જવાનો છું. હું જઈશ તો આઈ વિલ ગો. હું